રાજકોટમાં બનેલી ગુજારી આગની ઘટના બાદ સરકારી તંત્ર એકદમ જાણે હરકતમાં આવી ગયું છે। તેવા સંજોગોમાં નેત્રંગના સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડી પણ જોવા મળી રહી છે। રાજકોટમાં બનેલી ગુજારી ઘટના બાદ સરકારી તંત્ર એકદમ જાણે હરકતમાં આવી ગયું છે। તેવા સંજોગોમાં નેત્રંગના સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડી પણ જોવા મળી રહી છે। નેત્રંગ નગર ખાતે સરકાર મા બાપ થકી તાલુકાની ગરીબ જનતાના જન આરોગ્યની સુખાકારી માટે વર્ષ 2014-15માં રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવે છે, જેમાં પણ પ્રથમ દિવસથી જ મુખ્ય અધિક્ષકની જગ્યા આજની તારીખમાં ખાલી જ છે। લાખો રૂપિયાની લાગતથી બનાવવામાં આવેલા હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફથી લઈને અનેક જાતની અપૂરતી સુવિધાઓ છે। તેવા સંજોગોમાં તંત્રએ બનાવેલ નીતિ નિયમોના કારણે છેલ્લા કેટલાક વખતથી હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આજની તારીખમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને આપતકાલીન સમયે આ ફાયર સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવા બાબતે કોઈપણ જાતની ટ્રેનિંગ કે ડેમો બતાવવામાં આવ્યો નથી, જેને લઈને હોસ્પિટલ ખાતે આજની તારીખમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગે તો તેનો ઉપયોગ કરી બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની જાણકારી જ નથી। લાખો રૂપિયા ખર્ચ કર્યાનો મતલબ રહેતો નથી। નેત્રંગની રેફરલ હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ હોવા છતાં આજની તારીખે રાજકોટ જેવી આગની ઘટના કદાચ બને તો જવાબદાર કોણ તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। આ બાબતને જિલ્લા કલેક્ટર ધ્યાન પર લઈને યોગ્ય કાર્યવાહી કરશે ખરા?